કઈ બાજુ લાલો દાદા? હું કેકારો નાખે પણ અહીંયા હોટલે બેઠો બેઠો આમ જતો હોય તો એને પૂછે, આમ જતો હોય તો એને પૂછે. કોઈ ખારા કામે જતું હોય ને તો પૂછાય નહીં. તો મેં તો ખાલી પૂછ્યું લાલુ દાદા તમે કઈ બાજુ જાવ છો એમ. બસ હું પૂછ્યું હારા કામે જતો છો ને? હું હારા કામે જાતા હતા. ગગા સીટ ઓલે ચા પીવા. કેમ ગગા શેઠ ના ઓલે ચા પીવા છે? એ ગુકુલિયા એ નવા નવા લગ્ન કર્યા કે નહીં? હા એટલે એના ઓના હાથની ચા પીવા જાઉં છું. એ લાલુ દાદા એ તો પેલા તમારા વો હતા ને તમે ચા નથી પીધી. હા એ હમણાં અહીંયા મારા ઘરે 3 શેરડી રહી હતી ને, આ તારે ચા પીતી હતી પણ એમાં સ્વાદ નતો આવ્યો. હવે પાછો જાઉં છું, કેવો સ્વાદ આવે ને ચા. હા તો જાવ જાવ સીધ જાવ છો એમ કહીશ. હવે થપાટા ટી ગયા બોલ. એ તને સોનાલે મધાવોલા ડોશી મોરી જાગો ને, તને રૂપાલે મધાવોલા ડોશી મોરી જાગો ને. એ ડોશી જાય જાય ગામ જો તારે હાથું હું લાવ્યો, સોનાનો હાલ લાવ્યો. જાય ગવે ઊભી થા. આમ જો હાલ લાવ્યો જો સોનાનો, અને સાંડીના તો બુટિયા લાવ્યો. આમ જો બુટિયા તો તારે હાથું લાવ્યો. આમ જો ભલે તારે કાન નાના હોય પણ બુટિયા મોટા છે હો. અને આમ જો આ ઝાંઝર પહેરીને છે ને ગામમાં ખીંગીંગ 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 જવાનું વર પડી જશે તારો. એ લાલુ ત્યાં આમ મૂકો. હે ગગા છે તો ડોસી આ તો ઘરે ના કરાય નાખે એમને. ઓ લાલુ દાદા પૈસા આપે હું ઘરે ના કરાવી નાખું. હારું હારું. હે ગગા છે ચા મૂકો ને ચા. હા હા આવો ઘરે ખામો તમે. આલ્યા ડોશી આ છે ને આપણા કબાટમાં મૂક્યા ત્યારે કાંઈક તહેવાર હોય ને ત્યારે છે ને પેલી લઈ જાય એટલે તું ડોશી નહીં દેખાય, મહારાણી દેખાય. અદા કબાટમાં મૂક્યો પછી હા તો લાલુ દાદા હવે તો ડોશીનો વટ પડે ઈ ગામમાં. બુટિયા સોનાનો હાર ઝાંઝર ખીંગીંગ ખીંગીંગ ખંગત છે. હા હો ગગા છે પણ હે ને હવે ડોસી ની કયો ચા મૂકે. પણ લાલુ દાદા જ્યારે જોવો ત્યારે સા પીવા આયા ધોઈને આવો તમે. તમારી વહુ છે ને એને એટલી સા પીવો ને. ના ના ગગા છે તો હું તમારા નવા નવા લગ્ન છે ને એટલે હું ચા પાણી પીવા આવું એમ તમારા ઘરે. એ લાલુ દાદા તમે આ ડોશીને પેલા પરણા નહોતા હા તો એના હાથની સા તમે લઈ પીધી હોય. હે પણ ગગા છે તી શાક નો બનાવતી પેલા. લાલા સા નહીં મળે જાઓ તમે હે જાઓ. હારું બીજું હું તો જાઉં તો ઘર બાજુ. હા જાઓ. ડોશી ત્યાં ઘરેણા મૂકી દીધા. હા દે દેખી દીધા. એ તો આઈલ પાવે આય. કેમ ન્યા આવી ગયા. હા સમજો તને એક વાત કહું. બોલો ને. સમજો ગગા છે ને ડોસી આટો સમજો કેટલા બધા ઘરેણા કરાવ્યા બોલ. પણ ઈ તો ગગા શેઠ છે, કરાવે જ તે ને. હા ઈ હાચી વાત. પણ આ તો મને એમ થયું કે તને ઘરેણા કરાવી દો એમ. હા તે કરાવી જો ને. કરાવી દો પણ પૈસા હે નહીં. હા તો પણ હું કામ કેવો સવો ઘરેણા. વિચાર આવે છે કે આ ઝૂંપડા ઉપર લોન લઈ લો પછી તને ઘરેણા કરાવી દો. પણ ઝૂંપડા પર લોન નો થાય. નો થાય? નહીં. એક કામ કરી આખું ઝૂંપડું જ વેચી દેવી. હવે કાલ જ નોટિસ આવી કે સરકારી કબજો ખાલી કરજો. ઈ તમારા નામની પાછી. હે હા ઈ તો ભૂલાઈ ગઈ સરકારી જમીન ઉપર અમે રહેવી છે. હા તને ઘરેણા તો કરાવવા જ પડશે. એક કામ કર બહાર કાંક ને બીજો વહીવટ કરું ને તને આજ ઘરેણા કરાવી દઉં. હા તે જાવ જાવ. એ ગોકુળભાઈ હા મામુભાઈ હું તમારા હગા થાવ હો. મારા હગા તમે ક્યાંથી થાવ? અરે મારા હાળાની છોડી પણ આવી. તમારા હાડાને છોડીને મારે રિપાઉન્ડ આવી? મને કઈ યાદ નથી હોય એમાં. તમારા 5મા લગ્ન યાદ કરો. 5મા લગન? હા હા હાચી વાત. અવાણિયા લગન કર્યા મેં. લ્યો ઈ તો મામુભાઈ છૂટું કરી નાખ્યું. એમાં તમે શું હગા થાવ મારા? તમારા ફુવાજી થાવ. મારા ફુવાજી થાવ એટલે કે તમારા હાડાની છોડ્યારી મેં લગન કર્યા? હા એ મામુભાઈ ખોટું બોલો મને ભાઈ. હવે માલ બાલ નખાવો હવે. દુકાનમાં માલ નખાવું? હા હા તો કાંઈ વાંધો નહીં. તમે મારા હગા છો ને ફુવાજી. હવે એક કામ કરો ફુવાજી બન્યા છો તો થોડાક લાવો પૈસા આપો. હજી તો હગા છે કે પૈસા માંગવા મે. આપો હગા શું કામ ના? આ તો હગા પૈસા આપે ને થોડાક તો દુકાનમાં માલ નખાવું એમ. ના ના એમાં ભલે દુકાન રહી. જોયું ને આમ થાય. એ ડોશી એટલે બધી રાડે હું કરે નાખો છો તમે? મારા ઘરેણા તું ત્યાં વેચેવી એમ કહું. ને કઈ વેચ્યા નથી, કબાટમાં જ પડ્યા છે. કબાટનું તાળું તૂટલું છે, ઘરેણા ગાયબ છે. હે મારા ઘરેણા ચોરાઈ ગયા? એ તારા ઘરેણા નહીં, ઘરેણા મારા. મેં તને હોને મજાવી હતી તે નથી છોડ્યા તો મારા ઘરેણા સોરાઈ ગયા છે.
કોણ સોર ચોરી કરીને વહી ગયો છે મારા ઘરે હવારમાં કોણ આવ્યું છું લાલુ દાદા આવ્યા હતા મારા ઘરે હું જયારે ઘરેણા દેખાતો હતો ને ત્યારે લાલુ દાદા જ ઘરેણા ચોરી ગયેલા લાલુ દાદા પાસે આવત કપડા ધોવા લાગે એ લે કપડાને ધોવા અહીંયા તો કામ છે એ આવો બોલો શું કામ છે હા બોલ તને હું દાંત કઢાઈ દઉં તો અમને કોઈ દાંત ન કઢાવી આપ્યું તમે શું કઢાવો અરે પણ હું કઢાવી દઉં તો કેવી રીતે હા તારે છે ને ખાલી મારી હમું જોવાનું છે બરાબર હા વાંધો નહીં. હા હમું જોજે અહીંયા હે ડાગો મીંડળો આવ્યો હમણાં તને ખાઈ જાવ નો દાંત કાઢ્યા ઉભી રે હમણાં પાછી દાંત કાઢી બસ હવે નાના છોકરા જેમ શું કરો છો બંધ થાવ ને ગઢા છે હા અમે દાંત નહીં કાઢે હા પાછા દાંત કઢાઈ દઉં તો તને આ કઢાવો તો હા પાક્કું તને કઢાઈ દઉં જોડા એ લાલુ દાદા નાના છોકરા જેમ હું એમ કરો નખરા હું કરો તમે હે કાકા છે તમે જે કામ કરતા કરો ને અમને હું હેરાન કરો છો હાલ આંખું બંધ કરી જા જો આંખું ખુલે ને તને દાંત આવશે બોલ હાસુ ને હા હાથું આવશે આંખું બંધ કરી જા ઢાંટાણા ટાણા ઢાંટાણા આંખું ખોલ લે આ લે મારા હાટુ હાર લાવ્યા હે આવી ગયા ને દાંત આવી ગયા ને હા. એ કાકા છે એ લાલુ દાદા એક હાર નહીં જેટલા હાર ને ઘરેણા થઈ બધા કાઢો હાલો મારા ઘરે ચોરીને વહી આવ્યા એ કાકા છે કોણ છોડી લેવું હવે વ્યાજે પૈસા લઈને હાલ લાવેલો છું ખોટું બોલો માં આયા દાંત કઢાવવા તો બીજાના ઘરે ચોર્યું કરે લે હે કાકા છે હું કાંઈ ચોર નથી હો હવે હવારમાં તમે જ મારા ઘરે આવ્યા હતા હું ઘરેણા દેખાતો હોય ત્યારે તમે જ ઘરેણા ચોરી જા હાસુ બોલો ના નહીં તો હું ચા પીવા હોય કાકા છે હું કાંઈ બંધીમાં ચાલ બંદીમાં નથી હે કાકા છે હા ટકોબા પણ મેં નથી છોડા ઘરે ના એલા નહીં તમે આમ સીધા નહીં હાલો હાલો તો આમ આમ હાલો તો. ક્યાં આમ હાલો આયા તમારા ઘર વહુ છે ને એટલે મારે કાંઈ નથી કહેવું. હાલો એ પણ મારે ના નથી આવું કાકા છે હાલો આવું 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 હાલો સાવ નહીં મારશે હા પણ મેં છોડ્યા નથી ઘરે ના તમે જ ચોર્યા હાલો હા હા ઘરે ના પહેરતા થઈ ગયા ને હા વાહ એ તમારી રેખા ફવા હોય ને તો જોવા આ દુકાનમાંથી સીધો મોલ થઈ જાય એટલા ઘરાણા છે પણ આ તો શું છે ઘડીક પહેરવી એટલે મજા આવે ને એમ હાલો લાલુ દાદા આયા તમારી વારે હાલો એ પણ કાકા છે મેં નથી છોડ્યા હું હાચું કહું તમે જ ઘરેણા ચોર્યા એ પણ કાકા છે મારો મને યાર મેં ઘરે ના નથી તમારા છોડ્યા યાર જા દાયતા ઈ તો મને હાલો એ પણ કાકા છે મેં લીધા નથી ડાયટા કેટલું બાપા આ તો બોલો ખિસ્સા તો એ કાકા છે ખિસ્સામાં નથી જોઈ લો જોઈ લો તો હા શું બોલો મારા ઘરેણા તમે જ ચોર્યા એ ના ના કાકા છે મેં છોડ્યા જ નથી હજી તમે સીધા નહીં હાલો એ કાકા ઉભા હા બે ઘરેણા પહેરીને બેઠા અને પૂછો આની ગામની દુકાન ગામમાં છેડે દુકાન હે ને એને બધી ખબર હોય કોણ ચોર છે ઈ. હે ગોકુળિયા હા તે મારા ઘરેણા કોઈ ચોર્યા ઈ તને ખબર છે એ કાકા છે મને થોડી ખબર હોય તમારા ઘરેણા કોઈ જોઈ રહી એ આ મારો દાસ છે આ ઘરેણા મારા જ છે કાઢો કાઢો સોર તમે બે સોર હોય એમ તો લે બાપા કાઢો આ બધું મારા ઘરેણા સોરી જા લે અરે મામુ તને નોખું કેવું પડે હે કાકા છે તમારા ઘરેણા છે હા મારા ઘરેણા છે ટોટા જ હું બદલો લેસ જેટલો મને કાકા છે તમારો ને એટલો તમને બેન ઢીબ્બા છે ઉભા રહો મારા ઘરેણા સોરી લઈ મારો કાકા છે. કાઢું કાકા છે હાર કાઢું છું લાલુ દાદા એ દાંત કાઢવાની એ કાકા છે તે મારી જો મારો વાહો લાલ કરી નાખ્યો મારો કાકા છે સમજો પેલા આ લકત ધોડીને ભાગ છે હા હાલ હવે લાલુ દાદા ઢીબો ઈ બેન હા એ પણ હારી દીધા હો બાપા ચોરી ન કરવા જો એવો મારો દાદા હવે ઘરેણા તો આપી દીધા હવે શું છે હવે કોઈ જે સોરશો કરશો નહીં નહીં હાલો લાલુ દાદા હા સોરી કરી છે તો બાપા હારું હું જાઉં મારા ઘરે એ ફવા અહીંયા આવો તો મારે શું કરવા તો ચોરી કરતા શીખવાડવાનું